આ તરફ રાજકોટ જિલ્લામાં ચાલ્યું દાદાનું બુલડોઝર। એક વર્ષમાં 221 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। કરોડોની કિંમત જમીન પરના દબાણો દૂર કરીને જમીનને ખુલ્લી કરાવાઈ। વર્ષ 2026માં પણ ગેરકાયદે દબાણો સામે મેગા ડ્રાઈવ યથાવત રાખવાનો દાવો કરવામાં આવ્યો છે। સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે ચેતવણી આપવામાં આવી। 13,12,888 જેવા ચોરસ મીટર જેટલા વિસ્તાર ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને આની લગભગ 221 કરોડ જેવી કિંમત જે છે આ સરકારી જમીન જે છે આ દબાણ ઉપરથી મુક્ત કરવામાં આવી છે। અને આ જે એક્ટિવિટી જે છે આ સતત ચાલતી હોય છે, કારણ કે સરકારી જમીન ઉપર કોઈ પણ દબાણ કરતું હોય તો સરકારના વિભિન્ન પ્રોજેક્ટ, સરકારના વિભિન્ન લેન્ડ અલોટમેન્ટથી લઈને ઘણા બધા ઇસ્યુઝ જે સરકારને પબ્લિકના રિલેટેડ કામો કરી શકતી હોય આમાં વિક્ષેપ પડતો હોય છે। આ તરફ રાજકોટ જિલ્લામાં ચાલ્યું દાદાનું બુલડોઝર। એક વર્ષમાં 221 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। કરોડોની કિંમત જમીન પરના દબાણો દૂર કરીને જમીનને ખુલ્લી કરાવાઈ। વર્ષ 2026માં પણ ગેરકાયદે દબાણો સામે મેગા ડ્રાઈવ યથાવત રાખવાનો દાવો કરવામાં આવ્યો છે। સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે ચેતવણી આપવામાં આવી। 13,12,888 જેવા ચોરસ મીટર જેટલા વિસ્તાર ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને આની લગભગ 221 કરોડ જેવી કિંમત જે છે આ સરકારી જમીન જે છે આ દબાણ ઉપરથી મુક્ત કરવામાં આવી છે। અને આ જે એક્ટિવિટી જે છે આ સતત ચાલતી હોય છે, કારણ કે સરકારી જમીન ઉપર કોઈ પણ દબાણ કરતું હોય તો સરકારના વિભિન્ન પ્રોજેક્ટ, સરકારના વિભિન્ન લેન્ડ અલોટમેન્ટથી લઈને ઘણા બધા ઇસ્યુઝ જે સરકારને પબ્લિકના રિલેટેડ કામો કરી શકતી હોય આમાં વિક્ષેપ પડતો હોય છે।